અને વરસાદ રહી ગયો છે અને ગાડી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે અંદર જઈએ અને ગાડીની ડિલિવરી લઈ લઈએ. આપણા જે ભજીયા છે ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે. નમસ્તે મિત્રો, ગુડ ઇવનિંગ અને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે વ્લોગની શરૂઆત હું સાંજે કરું છું કેમ કે આજે એક સ્પેશિયલ ડે છે. હમણાં હું તમને કહું, પણ અત્યારે સૌથી પહેલા તો શિવેન છે ને એ જાય છે ક્રિકેટ રમવા અને એનો યુનિફોર્મ આવી ગયો છે ક્રિકેટનો. મેં જે તમને કીધું હતું ને કે યુનિફોર્મ લેવા ગયા છે, તો આ એનો યુનિફોર્મ છે. વાહ ભાઈ વાહ. અઠવાડિયાની અંદર નવા બૂટ લેવાના છે. આ નવા જ છે, અઠવાડિયા પહેલા જ લીધા છે, પણ હવે એક સ્પેશિયલ ક્રિકેટ માટેના જ બૂટ લેવા છે શિવેન માટે થઈને. 4-5 દિવસની અંદર લેવાના છે, બરોબર ને? કાલે નહીં, પરમ દિવસે, કદાચ રવિવારે. રવિવાર કાલે જ છે ને? રવિવાર કાલે શનિવાર છે. હા, એટલે રવિવારે. અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એકદમ. આમ જો કાળા કાળા વાદળા થઈ ગયા છે. હવે વરસાદ આવે તો ખબર નહીં. ગઈકાલે તો આવ્યો હતો, ગઈકાલે બપોરે અડધી કલાક પોણી કલાક જેવો આવ્યો હતો. એકદમ સરસ મજાનો વરસાદ પડી ગયો હતો. અમુક એરિયામાં, ભાવનગર અમારે અમુક એરિયામાં પડી ગયો હતો, અમુક એરિયામાં નહોતો પડ્યો. ટાઈમ થઈ ગયો છે ગાડી લેવા જવા માટે થઈને, અને હવે જઈએ છીએ રિક્ષામાં. અને અત્યારે તે વરસાદ ચાલુ થયો છે. હવે છાંટા છાંટા જ્યારે જ્યારે આવું કાંઈ હોય ને ત્યારે જ આવી રીતના વરસાદ ચાલુ થાય છે. અમારે ગઈ વખતે એવું થયું હતું. આપણે ઓલા લેવા ગયા હતા ને 3 વર્ષ પહેલા 2023માં, ત્યારે ફૂલ ધોધમાં તૂટી પડ્યો હતો. અને કેટલી અડધી કલાક અમે કલાક જેવું રાહ જોયું હતું શોરૂમમાં, પણ ઊભો જ ન રહે ને પછી પાણીમાં પલળતા પલળતા આવ્યો. હવે આજે જોઈએ જે થાય, બરોબર. અને ફટાફટ રિક્ષા મળે એટલે બેસી જઈએ. જો છાંટા તો પડે જ છે, તમને કદાચ દેખાય ન દેખાય ખબર નહીં, પણ નીચે જો પલાળી દીધું છે બધું. આમ જો, એટલે આ જો ગાડી ઉપર દેખાઈ જશે. છાંટા તો આવે જ છે, ઝરમર ઝરમર છે. ફટાફટ ભાગીએ અને રિક્ષા મળી જાય ને છેક સુધીની તો વાંધો નહીં. વરસાદના છાંટા આવતા હતા ને એ રહી ગયા છે, હવે આવતા નથી. અને રિક્ષા માટે હવે મારે બહાર સુધી હાલીને આવવું પડશે. કદાચ 500-600 મીટર જેટલું હવે જઈએ છીએ આગળ. હવે બસ આ રિંગ રોડ આવી જાય અમારો, એટલે ત્યાંથી રિક્ષા મળી જશે. જોઈએ હવે ત્યાંથી તો ડાયરેક્ટ મળી જાય ને તો સારું, કટકે કટકે બે બદલવી ન પડે. વરસાદ એટલો બધો આવ્યો ને કે પાણી નીકળી ગયા છે. અને હું પહોંચી ગયા છીએ અમે. આમ તો પહોંચી તો ક્યારના ગયા હતા, અત્યારે 15-20 મિનિટ થઈ ગઈ. બહાર ત્યાં બેઠા હતા અંદર, અને વરસાદ રહી ગયો છે અને ગાડી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે અંદર જઈએ અને ગાડીની ડિલિવરી લઈ લઈએ. કઈ ગાડી છે અને કયો કલર, આમ તો કઈ ગાડી છે એ ખબર તો પડી જ ગઈ હશે, છતાંય આપણે વાત કરીએ. અને એક જે આપણા સબસ્ક્રાઈબર છે એ પણ ગાડીની ડિલિવરી લેવા માટે આવી ગયા છે, જેનું નામ છે જયમીન. અને એ અહીં નજીકમાં જ રહે છે, આપણે દૂર રહીએ છીએ. અને હવે જો સામે ગાડી પડી છે, ત્યાં જઈએ અંદર અને ડિલિવરી લઈ લઈએ. આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે અને એનો નંબર આવ્યો છે 3062. જો હવે નંબરમાં આમાં સિલેક્શનમાં એવું બધું હતું, પણ આપણે કંઈ એવું કર્યું નથી, એટલે જે કંઈ આવ્યો છે એ આપણે સ્વીકારી લીધો નંબર. અને ગાડી, વરસાદ અમારે એવું થાય કે જ્યારે ગાડી ડિલિવરી લઈએ ને ત્યારે વરસાદ ચાલુ જ હોય. આના પહેલા એવું થયું હતું કે આપણે જો ઓલા આપીને ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, અને અત્યારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. માંડ થોડુંક રહ્યું છે. હવે જોઈએ નીકળાય તો ઠીક છે, ને અત્યારે પલળતા ને ગાડી નહીં તે પલળતા લઈ જશું. જ્યારે અમે આવ્યા ને ઇન્ફોર્મેશન માટે, ત્યારે બેન મળ્યા હતા, અને એ પણ આપણા જાણીતા જ છે, એટલે કે આપણા વિડીયો જોવે છે. એટલે બહુ જ સારું કામ થઈ ગયું. મારે કાંઈ કરવાની જરૂર ન પડી, બધું જ એમણે જાતે કરી દીધું. અને એકદમ સારી એવી સર્વિસ અહીંયા મળી ગઈ મને. હવે ફોટો પાડી લઈએ મનીષાનો અને બેનનો. ઘણા ટાઈમે ઇલેક્ટ્રિક, એટલે કદાચ 4, 4.5, 5 વર્ષ પછી આ ઇલેક્ટ્રિક ગાડીમાંથી પેટ્રોલ વાળી ગાડીમાં આવ્યા છીએ. અને એમાંય ત્યાં એક્ટિવા ઉપર કંઈક આમ નવું લાગે ને, એમ થાય કે હમણાં પડી જાઉં. પણ વરસાદ છે, પાછો ભીના બધા રોડ છે, આમ ફાવે નહીં એવું બધું થાય. એટલે હવે 1-2 દિવસ આમ સેટ થશે પાછું પેટ્રોલ વાળી ગાડીમાં. અને પછી ધીમે ધીમે સેટ થઈ જાય એટલે પછી વાંધો નહીં આવે. અને મનીષાને તો હજી વાર લાગશે પાછું સેટ થતા. એના તો વાંથી વધારે બીક લાગે, એમ કે મારા તો પગ પહોંચી જાય, એના તો થોડાક આમ ઊંચા નીચા થાય, એવું બધું થાય. એટલે હવે ઘરે પહોંચીએ. અને મમ્મીએ તો જોઈ જ નથી ગાડી, મમ્મીએ ઉર્વીને શિવેને, એટલે બધાને હમણાં દેખાડું, પછી જોઈએ શું કે છે બધા. માંડ પછી વરસાદ રહ્યો ને એટલે અમે ધીમે ધીમે પછી નીકળ્યા. પણ આ ગાડીમાં એવું ફાવતું નથી હજી, હમણાં પ્રેક્ટિસ થઈ જશે પછી ધીમે ધીમે. અને એમ પાછું આમ પરફોર્મન્સ તો સારું જ છે. મોબાઈલ લાવો. આમાં શું છે કે આપણને ઓલી ઇલેક્ટ્રિક ની ટેવ પડી ગઈ હોય ને, કરવા દે ને કઈ હલવો ન જોઈ.
હા. હવે ઉપરનો આ બાજુ આમ. હવે તો સમજી ગયો. ઓકે સમજી ગયો હવે. ઓકે. વરસાદના જરીક છાંટા પડે ને એટલે લાઇટ વહી જાય, તમને ખબર જ હશે અને તમારે ન્યાય એમ જ હશે. પણ આપણે હવે લાઇટ ભલે વહી ગઈ અને રસોઈમાં તૈયાર થાય છે આ જે વરસાદ પડ્યો છે એટલા માટે ભજીયા, એટલે ગરમા ગરમ ભજીયા તૈયાર થાય છે. હવે અહીંયા જુઓ મોબાઈલની ફ્લેશ અહીંયા મૂકી દીધી છે અને અહીંયા બટેટાની કટિંગ થાય છે, પછી ડુંગળીનું કટિંગ બાકી છે અને લોટ ને એ બધું અહીંયા તપેલીમાં ચાલુ કરે છે. અને શિવેને હેલ્મેટ પહેરીને ક્યાંક ફરે છે, જોરિયો આવી રહ્યો અહીંયા, એને મજા આવે છે. આ ઈ મંદિરની અલગ છે એટલા માટે. અને હવે અમે એવું થયું કે મમ્મીએ પૂછ્યું કે મમ્મી કે મીઠાઈ ન લાવ્યા, તો ભૂલાઈ જ ગયો. આ વરસાદ આવતો હતો ને એટલે ફટાફટ ઘરે પહોંચી ગયા. એટલે હવે હું ને શિવેન જઈએ છીએ પાછા મીઠાઈ લેવા માટે. અને નજીકમાં જે એક સરસ મજાની દુકાન છે, નજીક તો નથી પણ 2 કિલોમીટર જેવું છે, ત્યાંથી અમે જ્યાંથી રેગ્યુલર લાવીએ છીએ ત્યાંથી મીઠાઈ લઈ આવીએ. ત્યાં જઈને જોઈએ કે શું લાવવું છે. બરોબર, શું લાવવું છે શિવેન? આ ઓલો થોડોક માવો અને ટોપરા કાઢી. માવો તો લઈ જાય છે ગળા. માવો નહીં લેતો. ઠીક. માવો નહીં લેતો. ટોપરા પાક જ લઈ જાય. ટોપરા કતરી. ટોપરા પાક, ટોપરા કતરી નહીં. હા ટોપરા પાક. મીઠાઈ લઈ લીધી છે અને 2 અલગ મીઠાઈ લીધી છે અને 2 શિવેનને ભાવે એવી જ છે અને મને ભાવે એવી છે, એટલે એ રીતના જ આખું લીધું છે. ફટાફટ ઘરે જઈને મીઠાઈની પ્રસાદી ધરાવીને અમે 2 મીઠાઈ ખાવાનું ચાલુ કરીએ. હું કેવું? કેવી લાગી નવી ગાડી? હારી. સારી છે ને? ઓલી ઓલા કરતા કેવી મજા આવે છે આમાં? ઓલા કરતા મજા આવે છે ને? હા, ચાલો તો હવે જઈએ. અને લાઈટ આવી ગઈ છે એટલે હવે શાંતિ થોડીક. અને શિવેન ને મમ્મી 2 મીઠાઈમાંથી થોડા કટકા લઈ અને ધરાવવાનું કરે છે. થોડાક પીસ લઈ અને એટલે એક મીઠાઈ છે કાજુ કતરી અને એક મીઠાઈ છે ટોપરા કતરી. તો શિવેન પહેલા હું ઉપાડી? ટોપરા કતરી. વાહ, મમ્મી જાય છે રે ધરાવવા માટે જમવામાં. અને આપણા જે ભજીયા છે ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે. જો અડધા મરચાના છે, અડધા ડુંગળીના છે અને બીજા અડધા બટેટાના. 3 અલગ પ્રકારના હવે શિરેનની ભજી પડશે. અને શિવેનની નાની ઝીણી ભજી પડે છે. વરસાદનો આ પહેલો દિવસ, આ પહેલો વરસાદ, ગરમા ગરમ ભજીયા, નવી ગાડી, મીઠાઈ, જલસા પડી ગયા છે. બધાને એમ થાય કે ઓહો હે જલસા. પણ આ શું કરવું હવે? આ પરાણે બધું કરવું પડ્યું એવું છે ને પરાણે ગાડી ઓલી જવા દેવી પડી ને પરાણે ગાડી નવી લેવી પડી. આવું બધું છે એટલે હવે જે છે એમાં આપણે ઉત્સાહ મનાવી લઈએ અને એની સાથે ભજીયાનો પ્રોગ્રામ કરી લઈએ એટલે મોજ પડી જાય. હવે જે હોય એ જવા દેવાનું બધું.